નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। અષાઢી બીજને દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, ત્યારે વડોદરામાં પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા એક સાથે નગરચર્યા કરવા નીકળ્યા હતા। આ રથયાત્રાને મેયર, સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આજરોજ ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 2.5 કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજિત થયા બાદ તેમની પૂજાવિધિ કરવામાં આવી હતી। વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થયા સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભક્તોએ હરે રામા હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જય જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો। ભાવિ ભક્તો એ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ, CIF જવાન અને SRFPનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો। વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત રથયાત્રા દરમિયાન શીળો, કેળા, જાંબુ પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું અને વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત રાવપુરા પાસે કરવામાં આવ્યું હતું। धीरे धीरे रथ को जरा संभालिएगा। दोनों तरफ जो भी दर्शनार्थी भक्त हैं, इनको जरा आप लोग भी जरा समझदारी से दूर से दर्शन करिए। बोलो जगह અષાઢ એટલે કે રથયાત્રા રોજે રોજ ભક્તો દોડીને ભગવાન પાસે, ભગવાનના મંદિરમાં દર્શન કરવા, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જતા હોય છે। ત્યારે આ અષાઢ સુદ બીજ એટલે કે રથયાત્રાનો પાવન અવસર એવો હોય છે કે જે દિવસે ભગવાન પોતે પોતાના નિજ મંદિરે અને પોતાના ભક્તોને સમૃદ્ધિનો વૈભવ આપતા હોય છે। 43મી રથયાત્રા નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિનું વાતાવરણ જોવા મળે છે। આપ જુઓ છો કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધીમે ધીમે વરસાદના છાંટણાની શરૂઆત થઈ રહી છે। એ જ બતાવે છે કે ભગવાનની કેટલી તાકાત છે અને કુદરત ઉપર એમનો પ્રભાવ કેવો છે। વર્ષમાં માત્ર એકવાર જ્યારે ભગવાન નગરચર્યા નીકળે છે, પોતાના ભક્તોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા હોય છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થાય છે એવા ઇસ્કોન મંદિરના સેવાવિલાસ પ્રભુ, નિત્યાનંદ પ્રભુ, વાસુતોષ પ્રભુ અને એમની સમગ્ર ટીમ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સૌ લોકો આજના દિવસે જગન્નાથ પ્રભુના દર્શન કરે અને આ દર્શનથી જ જ્યારે આપણે ધન્ય થતા હોઈએ, ત્યારે વડોદરાના સૌ લોકોને એમના રૂટ ઉપર ઉભા રહી અને ભગવાનના દર્શન કરવા માટે વિનંતી કરું છું। જગન્નાથ ભગવાનની યાત્રા નીકળી રહી છે। આપ જોઈ શકો છો વડોદરા શહેરના દરેક નગરજનો કેવો લોકભાવથી આવીને જગન્નાથ યાત્રીમાં ભાગ લઈ રહ્યા છે। જગન્નાથ યાત્રીનું મુખ્ય મહત્વ છે કે લોકોમાં સંભાવ, સમર્પણ, લોકોને સાથે રહીને ચાલનારી એ યાત્રા છે। દરેક નગરજનોએ જગન્નાથ ભગવાનની શુભકામના આપું છું અને અમારું વર્ષ સારી રીતે જાય છે ભગવાનને પ્રાર્થના કરું છું। આખા વિશ્વમાં સૌથી પુરાતન ઐતિહાસિક
જો કોઈ કંઈક ભગવાનની મહત્વ ગણાતી હશે તો ભગવાન જગન્નાથની છે, જેનું વર્ણન સ્કંદ પુરાણમાં છે, વિષ્ણુ પુરાણમાં છે. અને ભગવાન જગન્નાથજીનો જે આપણે વરઘોડો નીકળી રહ્યો છે એ જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રાજી નગરચર્યા સેંકડો હજારો વર્ષથી જગન્નાથપુરીમાં નીકળે છે અને આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય. જ્યારે આષાઢી બીજના દિવસે આજે વડોદરા શહેરમાં પણ ઇસ્કોન દ્વારા તેની 43મી જ્યારે નગરચર્યાનો પ્રારંભ થઈ રહ્યો છે, આખું વડોદરા એ ઉમટી પડ્યું છે, ત્યારે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને સુભદ્રાજીની આશીર્વાદની અભિવર્ષા તમામ નગરજનો પર પ્રસન્ન એક પગમાં રહી છે.